ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર સુરતથી ભરૂચ આવતી એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એસટી બસ ચાલકે આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર ડિવાઈડર પર ચડી વીજ પોલ સાથે અથડાઈ હતી। જો કે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સુરત તરફ જતી એસટી બસે પૂરપાટ જતી વેળાએ આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય રોડ પરથી હટીને ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેથી સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ગાડીને મોટું નુકસાન થયું હતું। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારદાર વાહનોની અવરજવર જોખમી સાબિત થઈ રહી છે। ભૂતકાળમાં પણ અનેક વખત અકસ્માતની ઘટના અને ખાસ કરીને એસટી સાથે અકસ્માતની ઘટના નોંધાઈ ચૂકી છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદાર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે, પરંતુ બ્રિજ પરથી એસટી બસોની પસાર થવાની મંજૂરી આપી છે। ત્યારે આજરોજ એસટી નિગમની મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવ બપોરે અદ્ધર થઈ ગયા હતા। કારણ તેનું એવું છે કે એસટી બસ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સુરત તરફ પસાર થઈ રહી હતી। તે દરમિયાન આગળ ચાલતી એક કારને પાછળથી ટક્કર મારતા કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતનો બનાવ નર્મદા મૈયા બ્રિજ પર બંને છેડે ટ્રાફિક જામ સર્જાયા હતા। જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અકસ્માતમાં એક તબક્કે એસટીમાં મુસાફરી કરનાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। અકસ્માત બાદ પોલીસ સહિતનો કાફલો પણ સ્થળ પર પહોંચી ટ્રાફિક કંટ્રોલ સહિતની કામગીરી હાથ ધરી હતી અને એસટી વિભાગ દ્વારા મુસાફરોને બીજી બસની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભૂતકાળમાં પણ અનેક અકસ્માતના બનાવ નોંધાઈ ચૂક્યા છે। ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં 40ની મર્યાદિત ગતિ રાખવામાં આવી હતી। તદુપરાંત તે કરતા વધુ ફાસ્ટ વાહન હંકારતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી હતી। ત્યારબાદ અકસ્માતના બનાવ ઘટ્યા અને કાર્યવાહી રોકી દેવામાં આવતા હવે ફરી એકવાર નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વાહન ચાલકો બેફિકરાઈ પૂર્વક પોતાના વાહનો દોડાવતા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે। ભરૂચમાં વેલેન્ટાઇન ડે ના દિવસે પ્રેમી પંખીડાઓને મંદી નડી હતી। ગુલાબ સહિતના ફૂલોમાં દર વર્ષની સરખામણીએ આ વર્ષે દરગાહમાં ઘટાડો નોંધાતા ફૂલના વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા। આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે આજના દિવસને પ્રેમના દિવસ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઇન ડે પર ભરૂચમાં ગુલાબના વેચાણમાં મંદી રહેતા વિક્રેતાઓમાં નિરાશા જોવા મળી હતી। 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરાય છે। આમ તો વેલેન્ટાઇન વેસ્ટર્ન કલ્ચર અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતાના પ્રિયજન માટે પોતાની લાગણી વ્યક્ત કરવાનો પર્વ છે। મોટા ભાગે તો આ વેસ્ટર્ન કલ્ચર છે, પરંતુ આજકાલ ભારતમાં પણ લોકો તેની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે યુવક યુવતીઓ પોતાના પ્રેમ વ્યક્ત કરવા માટે એકબીજાને સારી ગિફ્ટ, ટેડીબેર કે વિવિધ રંગના ગુલાબના ફૂલ આપે છે। ત્યારે દર વર્ષે આજના દિવસે ગુલાબના ફૂલોની માંગ આસમાને હોય છે, પરંતુ આ વર્ષે ભાવ ઓછા હોવા છતાં પણ ગુલાબની માંગમાં અછત જોવા મળી હતી, જેને લઈને ભરૂચમાં ફૂલોના બજારમાં જે વિક્રેતાઓએ સારી ગ્રાહકી થશે તેમ વિચારીને ફૂલોનું સ્ટોક મેન્ટેન કર્યો હતો, તેમના માથે હવે ખરીદી પડી છે અને સાંજ સુધીમાં સારી ગ્રાહકી નીકળે તેવી આશય તેઓ બેઠા છે। મારું નામ રવિ છે ને અમે એકચ્યુઅલી 15 વર્ષથી ધંધો કરીએ છીએ, પણ આ વખતે કઈ વેલેન્ટાઇનમાં બહુ ખાસ ગ્રાહકી જોવા મળતી નથી। માલની અછત છે, પણ ગ્રાહકી એમ જોવા મળતી નથી। બધા ફૂલોવાળા બી ઠેર ઠેર છે, પણ દર વખતની જેમ સાંજે કદાચ ઇનકેસ બાય ચાન્સ ચાલે તો ખબર નહીં, પણ હમણાં કઈ હાલ ગ્રાહકી છે નહીં, માલ બી એવો છે। આ વર્ષે ભાવમાં કોઈ ફેરફાર ના એ જ છે, ભાવ તો એને જ છે, ઘટી ગયો ઉલટીનો પણ ગ્રાહકી કઈ છે। પોલીસ પકડથી બચવા માટે બાલાસિનોરના પરબિયા આશ્રમમાં છેલ્લા 3 મહિનાથી સાધુનો વેશ ધારણ કરી રહેતા પોક્સોના આરોપીને માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દબોચી લઈ અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો। બાલાસિનોર તાલુકાના પરબિયા ગામે છેલ્લા 3 મહિનાથી પોલીસ પકડથી બચવા સાધુનો વેશ ધારણ કરી રહેતા પોસ્કો એક્ટના ગુનાના આરોપીને ભરૂચ એલસીબી ટીમે દબોચી લીધો હતો। આરોપીને વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। ભરૂચમાં અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે જે તે વિસ્તારમાં છુપાઈ જતા હોય છે અથવા અનેક જાતના કેમિયાઓ અપનાવતા હોય છે। ત્યારે આરોપીને પણ પોલીસ ક્યાંક ને ક્યાંકથી બાતમીના આધારે માહિતીના
આધારે પકડી જ લાવતી હોય છે. ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોસ્કોના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોર અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરાને પટાવી ફોસલાવી પોતાની સાથે બગાડી ગયો હતો. આ મામલે શહેર એ ડિવિઝન પોલીસે પોસ્કો એક્ટ મુજબ જે તે સમયે ગુનો દાખલ કરી તેને પકડવા તજવીજ આરંભી હતી, જેમાં પોલીસે સગીરાને શોધી કાઢી બચાવી લીધી હતી, પરંતુ આરોપી પોલીસ પકડથી ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારે આરોપીને પકડવા પોલીસ પ્રયાસો કરી રહી હતી, પરંતુ પોલીસ પકડથી બચવા આ આરોપીએ કંઈક નવો જ કેમિયો અજમાવ્યો હતો. તેણે બાલાસિનોર તાલુકાના પરબિયા ગામમાં પહોંચી લીલવણિયા મહાદેવ આશ્રમમાં સાધુનો વેશ ધારણ કરી રહેવા લાગ્યો હતો. આ અંગે માહિતી ભરૂચ એલસીબી પોલીસને મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી લીલવણિયા મહાદેવ આશ્રમમાં તપાસ કરતા આરોપી નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોર મળી આવતા તેને દબોચી લીધો હતો. એલસીબીની ટીમે તેને ભરૂચ લાવી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના હવાલે કરી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી સારંગપુર ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ રસ્તાના મરમ્મતની માંગ ઉઠી છે. અંકલેશ્વરમાં બિસ્માર માર્ગોની સૂચિ બનાવવામાં આવે તો બહુ જ લાંબી સૂચિ છે, પરંતુ તેમાં અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી લઈને સારંગપુર ચોકડી સુધીનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. પરંતુ વચ્ચે રાજપીપળા ચોકડીથી લઈને ઔદ્યોગિક વસાહત સુધીના માર્ગના મરમ્મતની કામગીરી કરવામાં આવતા રોડ સારો બન્યો હતો, પરંતુ હવે ભારે વાહનોની અવરજવર વચ્ચે ફરી એકવાર રસ્તો બિસ્માર બન્યો છે. અંકલેશ્વર શહેરમાં રોડ રસ્તાની વાત કરવામાં આવે તો એક સાંધે ત્યાં તેર તૂટે તેવા ઘાટ છે. દર બીજા દિવસે રોડ રસ્તા માટે ફરિયાદો ઉઠતી હોય છે, પરંતુ પરિણામ શૂન્ય ને શૂન્ય જ રહે છે. અંકલેશ્વરમાં પિરામણ નાકાથી લઈને પિરામણ ગામ સુધીનો માર્ગ હોય કે પછી મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઉમા ફાટકનો માર્ગ હોય કે પછી ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ થી શહેર તરફનો માર્ગ હોય, તમામ માર્ગો પર ક્યાંક ખાડાઓ પડ્યા છે તો ક્યાંક માર્ગ બિસ્માર બન્યો છે. અંતરિયાળ વિસ્તારોની વાત તો દૂર જ રહી. તેવામાં અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી લઈને સારંગપુર ચોકડી સુધીનો માર્ગ પણ હવે દિવસ પ્રતિદિવસ બિસ્માર બનતો જઈ રહ્યો છે. રાજપીપળા ચોકડી પાસે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. થોડા દિવસ પહેલા જ ત્યાં રહેતા સ્થાનિકોએ આંદોલન કરીને રોડ રસ્તા બંધ કરી દીધા હતા અને ભારે વાહનોની અવરજવર અટકાવી હતી. ત્યારબાદ આ રસ્તા પર કાર્પેટિંગ કરીને રોડ ચકચકાટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ દિવસ દરમિયાન સતત ભારે વાહનોની અવરજવર આ માર્ગ પર રહેતી હોય છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને જોડતો એક માર્ગ હોવાથી અહીંયાથી સતત ભારે વાહનોની અવરજવર રહેતા માર્ગ બિસ્માર બની જાય છે. ત્યારે હવે આ માર્ગના મરમ્મતની કામગીરી યુદ્ધના ધોરણે હાથે લેવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
ઝઘડિયાના સુલતાનપુરા ગામે ઘરેલું ગેસ લાઇનમાં લીકેજ બાદ આગ ફાટી નીકળી હતી. સાવચેતીના ભાગરૂપે ગેસ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. ઝઘડિયાના સુલતાનપુરા વિસ્તારમાં આજરોજ સવારે અચાનક ગુજરાત ગેસ કંપનીની ઘરેલું ગેસ લાઇનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુલતાનપુરા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ પાસે આવેલ નાળા પાસે આજરોજ 9 થી 10 સમયના ગાળા દરમિયાન અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. તપાસ કરતા માલુમ પડેલ કે ઝઘડિયા ટાઉનમાં ઘરેલું ગેસ લાઇનનો પુરવઠો પૂરો પાડતા ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઇનમાં લીકેજ હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. અચાનક ભભૂકી ઉઠેલી આગને લઈને આજુબાજુના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. ત્યારે નાળા પાસે લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર ટેન્ડરને બોલાવવામાં આવ્યા હતા. ગેસ કંપનીની ઇમરજન્સી ટીમ દ્વારા ગેસનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવી ગેસ ગળતર બંધ થતા આગ કાબૂમાં આવી હતી. આગ ભભૂકી ઉઠવાની ઘટના બાદ ગેસ કંપનીની ઇમરજન્સી સાઇટ એન્જિનિયરિંગ સિવાય કોઈ ટેકનિકલ કે જવાબદાર અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા ન હોવાનું પણ લોકોમાં ચર્ચાય છે. જોકે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આગ લગભગ 1 કલાક કરતાં વધુ સમય સુધી પ્રજ્વલિત રહી હતી, જેથી આજુબાજુના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. કુર્મ અર્થાત કાચબાની પીઠ પર જે નગરની સ્થાપના થઈ છે તેવા ભરૂચનો આજે 8004મો સ્થાપના દિવસ છે. વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુ ઋષિની દરાની હજારો વર્ષ પહેલા સ્થાપના કરાઈ હતી. ભાંગ્યું તોય ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનું આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે. ભૃગુ ઋષિએ માદ શુદ્ધ પાંચમના દિવસે ભરૂચ શહેરની સ્થાપના કરી હતી. નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર નંદન અંતરીમાં માદ શુદ્ધ પાંચમના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો. તે દિવસે નર્મદાના નદીના કિનારે કુર્મીની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું. કુર્મી એટલે કાચબાની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાની નગરને ભૃગુ કચ્છના નામથી ઓળખવામાં આવ્યું હતું. જોકે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના રેશમના વહાણ માર્ગમાં અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તેને અનેક વિધિ નામોથી જાણીતું બન્યું છે, જેમ કે ભરા કચ્છ, ભૃગુ કચ્છ, બ્રોચ અને ભરૂચ. ટીસરો અને ભારતીય શબ્દોનું ઉચ્ચારણ સ્પષ્ટપણે નહોતો કરી શકતા અને માટે તેમણે મૂળ નામોને પોતાને ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું. મહર્ષિ ભૃગુ કે જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડ્યું છે. ભૃગુ ઋષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી. યુગો પહેલા શહેરની ટેકરી કે જે હાલ સોનેરી મહેલ તરીકે ઓળખાય છે તે ટેકરીની માંગણી લક્ષ્મીજીએ ભગવાન પાસે કરી હતી. જે જગ્યા પર લક્ષ્મીજી નવનાથ તપ કરતા હતા તે નર્મદા નદી વહેતી હતી. લક્ષ્મીજી વૈકુંઠવાસ સિધવ્યા પછી તેમની દંતકથા પ્રમાણે હિડિંબાવન બની ગયો હતો. હિડિંબાને 2 દીકરીઓ નાડિકા અને હાટિકા હતી. હાટિકાએ આ ભૂમિ ભૃગુ ઋષિને અર્પણ કરી હતી. ભૃગુ ઋષિના મંદિરનો જીર્ણોદ્ધાર 12મા શોકમાં રાજા વીર ધવલના મંત્રી તેજપાલ વાસ્તુપાલે કર્યો હતો. 18મી સદીમાં ભરૂચમાં સિંધિયા સરકારનું રાજ હતું. તે વખતે પણ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. મહાપ્રભુજી વલ્લભાચાર્ય 18મી સદીમાં ભરૂચ પધાર્યા હતા અને ભૃગુ ઋષિના આશ્રમમાં રહ્યા હતા. ભરૂચમાં ભૃગુ ઋષિના વંશજો વેદો અને લિંગ સ્વરૂપે બિરાજમાન છે. ભરૂચ બંદર ખાતે દેશ અને વિદેશમાં વેપાર થતો હતો. આજે પણ ફુરજા બંદર ભરૂચના ભવ્ય ભૂતકાળની ગવાહી રહ્યું છે. દેશ તથા વિદેશથી અનેક પ્રજાના શાસનકાળમાં ભરૂચ શહેર વિકાસની કેડી કંડારી છે. સ્થાપનાના વર્ષો બાદ પણ આજે ભરૂચની કાયા પલટ થઈ ચૂકી છે. નર્મદા કિનારે આપણું આ ભરૂચ શહેર વસેલું છે. આજે આમ જોવા જાય તો આપણે ભરૂચના સ્થાપના દિવસ ગણાય છે. નર્મદા કિનારે જે આપણો ભૃગુ ઋષિ આશ્રમ જે આવેલું છે, બહુ પૌરાણિક અને સારું ને સરસ જૂનું મંદિર છે. એમનું આજે ભૃગુ ઋષિજીનો આજે પ્રાગટ્ય દિવસ કહેવાય છે. તે તરીકે આપણે વસંત પંચમી તરીકે આજે ઉજવે છે. સવારે પૂજા પાઠ વગેરે કરીને એમનું કેસર સ્નાન કરીને આપણે પૂજા વિધિ કરી છે. ભરૂચ આ એક બહુ જાણીતું અને બહુ પૌરાણિક મંદિર છે. એ નર્મદા કિનારે આ વસેલું છે. ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ પિતૃ દિવસની ઉજવણી કરાઈ હતી. ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાનું પૂજન કર્યું હતું. આજના દિવસ એટલે કોઈકના માટે વેલેન્ટાઇન ડે, કોઈકના માટે બલિદાન દિવસ, પરંતુ ખરા અર્થમાં ભારતની ઋષિ પરંપરા મુજબ માતૃ પિતૃ પૂજન દિવસ ગણવામાં આવે છે. ત્યારે વેલેન્ટાઇન ડેના રોજ ભરૂચના બોલાવ વિસ્તાર
વિસ્તારમાં આવેલ જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન દિવસે બાળકોમાં મૂલ્યોનું સિંચન થાય અને મૂલ્યલક્ષી શિક્ષણ મળે તે હેતુથી શાળામાં માતૃ પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓના ભક્તિભાઈ મજનો દ્વારા કરવામાં આવી હતી. બાળકોના માતા પિતાનું કુમકમ તિલક ચોખા અને ફૂલહારથી પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગ પર અક્ષર આઇકોન નજીક પ્રથમ દ્રષ્ટિએ ભિક્ષુક જેવા નજરે પડતા યુવાનનો રોડની સાઈડમાં મૃતદેહ મળી આવ્યો હતો. ભરૂચ અંકલેશ્વર માર્ગ પર અક્ષર આઇકોન નજીક આજરોજ રોડની સાઈડમાં એક ભિક્ષુક જેવા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઠંડીના કારણે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા રોડ પર ડેરી ડોન અને અક્ષર આઇકોન વચ્ચેના રોડ પર રોડની સાઈડમાં એક અજાણ્યા ભિક્ષુક જેવા પ્રથમ દ્રષ્ટિએ નજર પડતા યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઠંડીના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંથી પસાર થતા રાહદારીઓને રોડની સાઈડમાં યુવાનનો મૃતદેહ દેખાયો હતો. જે મામલે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરવામાં આવતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને કરાતા બી ડિવિઝન પોલીસે લાશનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું કારણ શોધવા તેમજ તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. જોકે હાલ તો તેનું ઠંડીના કારણે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસ બાદ જ આ અંગેની વધુ વિગતો સપાટી પર આવશે. ભરૂચ અંકલેશ્વર માર્ગ પર આવેલ સામ્રાજ્ય સોસાયટીની સામે રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ અંકલેશ્વર માર્ગ ઉપર આવેલ સામ્રાજ્ય સોસાયટીના સામેના ભાગે આવેલ રેલવે ટ્રેક પર અગમ્ય કારણોસર ટ્રેનની અડફેટે આધેડ આવી જતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ગતરોજ રાત્રિના 11 વાગ્યાની આસપાસ અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આવતી ટ્રેનની અડફેટે આવી જતા એક આધેડ વયના અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર મળે તે પહેલા તેમણે દમ તોડી દીધો હતો. બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને થતા એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીના મદદે જાડીઓમાંથી બહાર કાઢી ગડકોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. હાલ તો પોલીસે તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. જોકે ટ્રેનની અડફેટે આધેડનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આબોદ નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે નર્ક સમાજ જીવન જીવવા નગરજનો મજબૂર બન્યા છે. જો પ્રમુખના વોર્ડમાં જ સમસ્યાનો હલ ન થતો હોય તો સભ્યો પાસે શું આશા રાખવી તેવી હૈયાવરાળ સ્થાનિકોએ ઠાલવી હતી. આમોદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં ઉભરાતી ગટરોથી સ્થાનિક રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. આમોદ નગરમાં આવેલા પશુ દવાખાના નવીનગરીમાં છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે, જેથી સ્થાનિક રહીશોની હાલત દયનીય બનવા પામી છે. ગટરના દુર્ગંધ મળતા પાણી જાહેર માર્ગ ઉપર ફરી રહ્યા છે, તેમજ મકાનમાં પણ ગટરના પાણી ભરાતા પાણી બેક મારતા લોકો ગંદકીથી હેરાન પરેશાન બન્યા છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉભરાતી ગટર ઉપર સિમેન્ટનો ડટ્ટો લગાવી દીધો હોવાની વાત પણ સપાટી પર બહાર આવી છે. આ બાબતે સ્થાનિકોએ પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક કામગીરી ન કરવામાં આવતા જેના પગલે લોકો રોષ જોવા મળી રહ્યો છે. આમોદ નગરપાલિકા હાલ ભાજપ શાસિત છે. ભાજપમાંથી જીતીને આવેલા નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ વિસ્તાર હોય અને પાલિકા ચૂંટણી વેળા વિસ્તારના લોકોને ખોબે ખોબાએ મત આપ્યા હોય તેમ છતાં પણ લોકોની સમસ્યાને વાચા આપવામાં આમોદ નગરપાલિકાના પ્રમુખ કયા કારણસર લોક સમસ્યાને ધ્યાન નથી આપતા તેવા લોકો પૂછી રહ્યા છે. પૂનમબેન, શું સમસ્યા હતી તમારી અહીંયા? કેટલા દિવસથી અમે નગરપાલિકામાં ચાલ્યા છે પણ કોઈ કાર્યવાહી કરવા આવતા નહીં. અને એવું કે આવીશું પછી કોઈ જ ભરવા નહીં આવતા. અમારા નાના નાના બચ્ચા છે બાપ વગરના. હવે છોકરાનો ધણી નહીં માથે તો એનો આ કઈ બીમારી થાય તો એનો કોણ કાર્યવાહી કરવાનું? અમે તો પછી નગરપાલિકા વાળાને જ અમે તો પકડીએ નહીં કે ભાઈ અમારા ઘરની આંગણામાં જ પાણી ચાલે એનું શું કરવાનું? હવે સંડાસ નું જ ચાલે. કેટલા દિવસથી છે આ 12-13 દિવસથી ચાલે. એવું તમે આના વિશે કોઈને જાણ કરેલી? ને કોને?
એમને નગરપાલિકા વાળાને એ લોકોને જે અહીંયા આવે મળે વોટ લેવા એ લોકોને અમે કીધેલું છે કે ભાઈ તાકે ના થઈ જશે ને પછી કોઈ ભરવા જ નહીં આવતા જ નથી. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલા એક ઇસમને બોડેલી ખાતેથી પોલીસે દબોચી લીધો હતો. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકના પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલા એક ઇસમને બોડેલી ખાતેથી પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર પંથકમાં પશુ ચોરીના બનાવોમાં નોંધાયેલી ફરિયાદમાં 5મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની ઇન્દિરા કોલોનીના ફળિયામાં રહેતા મહેન્દ્ર ગણપતસિંહ ચૌહાણે ઘરના વાડામાં પોતાના પશુઓ બાંધ્યા હતા. તે દરમિયાન પશુ ચોરોએ 2 ભેંસોની ચોરી કરી હતી, જેની કિંમત 1,40,000 રૂપિયા થાય છે. પશુઓની ચોરી થતા અંગે શહેરી ડિવિઝન પોલીસ મથકમાં તેમણે ફરિયાદ આપી હતી. આ બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ચોરી થયેલા પશુઓની ખરીદી કરનાર છોટાઉદેપુરના સખાન્દ્રા ગામના ડેરી ફળિયાના રહેતા સુનિલ લક્ષ્મણ રાઠવાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં રેલવે પોલીસમાંથી નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધને બિલ બાકી હોવાનો ખોટો મેસેજ કરીને ભેજાબાજ ગઠિયાઓએ તેમના ખાતામાંથી 8.5 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. એફડીના પૈસા પણ ગઠિયાઓ ચાવ કરી ગયા હતા. અંકલેશ્વરમાં છેતરપિંડીના બનાવ દિવસ પ્રતિદિવસ વધી રહ્યા છે, ત્યારે વીજ બિલ બાકી હોવાના મેસેજ કરી નિવૃત્ત પોલીસ કર્મચારીના ખાતામાંથી 8.5 લાખ ઉપરાંતની રકમ ચાવ થઈ ગઈ હોવાનો પોલીસ ચોપડે એક કેસ નોંધાયો છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના એક નિવૃત્ત પોલીસકર્મી તેમનું વીજ બિલ નહીં ભરાતા કનેક્શન કાપવાનો મેસેજ કરી ગઠિયાએ 8.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી નાખી હતી. બનાવ સંદર્ભે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવા પામી છે. અંકલેશ્વરના હાસોટ રોડ પર આવેલ નીલકંઠ વિલ્લામાં રહેતા 73 વર્ષીય સુબોધ સત્યેન્દ્ર શર્મા રેલવે પોલીસમાંથી ઇન્સ્પેક્ટરની પોસ્ટ પરથી રિટાયર્ડ થયા હોય પેન્શનથી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગત 15મી ઓક્ટોબરે તેમના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં તેમનું વીજ બિલ ભરાયું ન હોવાના કારણે રાત્રિના 9:30 વાગ્યા સુધીમાં તેમનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. જો આગળનું વીજ બિલ ભરાયાનું અપડેટ થયું ન હોય તો નંબર પર સંપર્ક કરો તેમ જણાવવામાં આવ્યું હતું. તેમણે પહેલા જ તેમના બેંકની એપ્લિકેશન માંથી ઓનલાઈન બિલ ભરેલું હોવા છતાં તેમના પર મેસેજ આવતા તેમણે જે તે નંબર પર ફોન કર્યો હતો, જેમાં શખ્સે તેને કોઈ પણ ઓળખ આપ્યા વિના તેમની સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. તેમણે બિલ ભરાયાનું જણાવતા શખ્સે તેમને ટ્રાન્ઝેક્શન હજી થયું ન હોવાનું કહી તેમના એકાઉન્ટમાંથી 20 રૂપિયા ભરવા કહેતા તેમણે પ્રયાસ કરતા ટ્રાન્ઝેક્શન ન થતા તેમણે ઓટીપીની માંગણી કરતા તેમણે તે નંબર આપ્યો હતો, જે બાદ તેમના ખાતામાંથી પહેલા 8,12,000 જમા થયા બાદ કુલ 8.67 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. બાદમાં માલુમ પડ્યું કે ગઠિયાએ તેમની ફિક્સ ડિપોઝિટની રકમ પહેલા તેમના ખાતામાં જમા કરાવ્યા બાદ ખાતામાં રહેલ 55,000 મળીને તમામ રૂપિયા ઉપાડી લીધા હતા. તેમણે તેમના પુત્રનો સંપર્ક કર્યા બાદ ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે નિવૃત્ત જીવન જીવી રહેલા રેલવે પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી થતા 8.5 લાખ રૂપિયા ચાવ થઈ ગયા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.